કેમ છો મિત્રો? સ્ટોપ ડ્રોપિંગમાંથી હું કેતન મહેતા ફરીથી આવ્યો છું આપની સામે. મિત્રો, હવે ચોમાસાને બહુ વાર નથી. હવે ટૂંક સમયમાં જ ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે અને હજી કામ એટલા બધા છે કે એમાંથી ફુરસદ મળતી જ નથી. મિત્રો, આજે અમે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં. ગોંડલ શહેર કે જ્યાં આગળ એક મકાનની અંદર અમને એવું જાણવા મળ્યું કે મકાનની અંદર લીકેજ છે. કઈ રીતનું લીકેજ છે એ આપને હું બતાવી રહ્યો છું. આપની નજરની સામે આ વિડીયો આવી જ રહ્યા છે કે આ મકાનની જે છત છે એ કઈ પ્રકારની લીકેજ છે. જુઓ, આપ દ્રશ્યો જુઓ કે આ અગાસીની પોઝિશન અત્યારે કઈ રીતની છે. અહીંયા આગળ ટોટલી જે તિરાડો છે આપ જોઈ શકો છો. અહીંયા આગળ કે આ જે ક્રેક છે એ ક્રેક કઈ રીતે સ્લેબની અંદર ડેવલપ થઈ છે. આ ક્રેક થવાના કારણે અહીંયા આગળ જે નીચેનો પાર્ટ છે, નીચેનો જે રૂમ છે એની અંદરથી કાયદેસર સ્લેબ એરિયામાંથી પપડી પડી ગઈ છે અને જે સિમેન્ટનો માલ છે એ નીચે પડી ગયો છે. આ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે રિપેર કર્યું અને હવે અમે છત ઉપર વોટરપ્રૂફિંગ કરવા જઈ રહ્યા છીએ. જે પારાપેટ છે એ પારાપેટની અંદર કઈ રીતની તિરાડ છે આપની નજર સામે દ્રશ્યો આવી જ રહ્યા છે. તેમજ નવા અને જૂના મકાનની વચ્ચે એટલે કે બાજુમાં જે મકાન હોય એ બે મકાન વચ્ચેના જે જોઈન્ટ હોય છે એ જોઈન્ટ કઈ રીતના ખુલ્લા છે એ દ્રશ્યો પણ આપની સ્ક્રીનમાં આવી જ રહ્યા છે. મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ ટીમ માત્ર રાજકોટમાં જ વર્ક નથી કરતી. જો તમારા શહેરની અંદર, તમારા મકાનની અગાસી ઉપર કોઈ પણ પ્રકારનું લીકેજ છે તો એ લીકેજ દૂર કરવા માટે સ્ટોપ ડ્રોપની ટીમ તૈયાર છે. વાર છે તો માત્ર આપના એક ફોન કરો, સ્ટોપ ડ્રોપનો સંપર્ક કરો, સ્ટોપ ડ્રોપની ટીમને બોલાવો અને સ્ટોપ ડ્રોપની ટીમ આપની અગાસીને, આપના સ્લેબને, આપના મકાનને પાણીથી કરશે સુરક્ષિત. મિત્રો, એક બીજી વાત કહેવાની કે વોટરપ્રૂફિંગ એ ખર્ચ નથી. વોટરપ્રૂફિંગ એ તમારા ઘર માટે કરેલી બચત છે. તો વોટરપ્રૂફિંગ કરાવવું ખૂબ જરૂરી છે. કારણ કે આ વખતે જે રીતના 43-44 ડિગ્રીની ઉપર જે તાપમાન જઈ રહ્યું છે, અલ્ટ્રાવાયોલેટ કિરણોના હિસાબે જે સ્લેબ એરિયા છે એ ગરમ થઈ અને ઘણો નુકસાન કરી રહ્યો છે. જેના હિસાબે ઘણા બધા મકાનો એવા હશે કે જે વરસાદમાં લીકેજ થશે. તો મિત્રો, આજે જ સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો. મારો નંબર આપની સ્ક્રીન ઉપર નીચે આવી જ રહ્યો છે. સંપર્ક કરો અને સ્ટોપ ડ્રોપની ટીમ પાસેથી આપની અગાસી માટેનું કોટેશન કઢાવો. નમસ્કાર, મહાદેવ હર.